નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી જતી ચા પાણી પીવા. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે. બા જય શ્રી કૃષ્ણ. ચા પી લીધા તમે પણ? ભાઈએ તો ચા પાણી પી લીધો છે. બા કેવું શાક બનાવ્યું છે? રીંગણાનું શાક બનાવવા મૂક્યું છે ને સ્નેહભાઈ સુતા છે હજી. જય માતાજી. તો આપણે છે ને પી લઈ ચા પાણી. આપણો ચા આમાં છે ને બાય રેડી જ રાખ્યો તો આમાં આપણે પી લઈ ચા પાણી. અને જો સવારનું મસ્ત મજાનું વાતાવરણ. જો વાદળા થાય છે હવે ધીમે ધીમે. જોતા ઢોર આવી પડ્યા. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આજે વહેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે આજે છે ને લાઇટનો કાપ છે ને લાઇટ જવાની છે. તો આપણે છે ને વહેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા એટલે પાણી પાછું ભરાઈ જાય. પછી આખા દિન ઉપાધિ નહીં. લાઇટ આવવાની છે સવારે 7 વાગે જાય, સાંજે 5 વાગે આવ. એટલે આપણે હાલો ફટાફટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બેસશું દુકાનમાં. દાદા કરશે કામ. ચાલો આપણે હવે બેસીએ દુકાનમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. તો સ્નેહભાઈ ઉઠી ગયો છે અને જો આજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે છે ને મસ્ત મજાનો સવારનો નાસ્તો કરી લઈએ હવે. હાલ સ્નેહભાઈ હાલો બ્રશ કરી આવ્યો. ચાલો બ્રશ કરી આવ. હા તો બ્રશ કરી આવ હાલો. હા તો કઈ વાંધો નહીં હાલો. તો આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં આજે છે ને મસ્ત મસ્ત બનાવ્યું છે બાએ. તો બા આયા શું બનાવ્યું છે? તો આજે બનાવી છે દાળ ઢોકળી. જો મસ્ત મજાની દાળ ઢોકળી છે. તો બા દાળ ઢોકળી કેવી રીતે બનાવાય તો કયો? કેવી રીતે હાલે એ? પછી આ શું ને આ ચોખ્ખા ચોખ્ખા જેવું થઈ ગયું. એ ઢોકળી બનાવવાની પણ કેવી રીતે? એમાં કેવાનો લોટ જોઈને હું જોઈને આમ કે ઘઉંનો ને ચણા ઘઉંનો ને ચણાનો લોટ એને લોટ બાંધી નાખવાનો. પછી કાચો તરા એમાં નાખી દેવાનું કે બાફવાનું. બાફીને પછી આમાં દાળ વઘારી નાખવાની. પછી એમાં બાફવાની થઈ જાય દાળ ઢોકળી. કા પછી આમાં બીજું શું નાખ્યું છે? માંડવીના બી, દાળનો મસાલો અને ટમેટા, મરચા, લીલું મરચું, ધાણા. પછી તીખું જે તમારે ખાવું હોય તો લીલું મરચું વધારે તીખું નાખાય. નકર ઓલું એવું ને. હાલો દઈ દઉં. હાલો મિત્રો આપણે ખાઈ લઈ દાળ ઢોકળી. સ્નેહભાઈ ખાઈ લીધી. ખાઈ લીધી ને? મજા આવી એમ?
હા હાલો આપણે જમી લઈએ. ગરમી ન તો જવાય મિત્રો વાગી ગયા છે 4:15 4:30 ને આપણે ઉઠીને મસ્ત મજાની નીંદર કરીને હવે ઉઠી ગયા ને આવી ગયા ચા પાણી પીવા. જો બા તમે પી લીધો ચા? ભાઈ ચા પી લીધો છે અને આપણે હવે ચા પી લઈએ અને આજે તમે અને આજે ઈ તો છે ને ઓલા સોડા વાળા આવ્યા હતા ને અમે જરા સોડા ને આજે છે ને પવન હમણાં 2 દી થયા છે ને નીકળ્યો છે મિત્રો. તો સ્નેહમાં જોવા ગયો છે ઓલા ધાબે ઓલો ગુલાબ છે ને એમાં પવન ની એકાદી 2 ડાળખી તૂટી ગઈ તો એ હવે અહીંયા જોવા ગયો છે. જોઈ રખડે હવે અહીંયા કઈ ગાડાવરો કચરો ગોતી આવશે અને અહીંયા રમે છે. પણ જો પવન છે ને જો આજ 2 દી થયા પવન ખરી જાય કેરી પવન ઓલો કે ને વૈશાખ મહિનાના વાયરા હોય જેઠ વૈશાખ વૈશાખ મહિનામાં પવન હોય ને પવન વૈશાખ મહિનામાં ના હોય એને કે હા વાયરા હા વાયરા એટલે પવન ન થાય હા એને વાયરું આપણે એકવાર વાવ્યું તો એવી રીતે ને પછી વરસાદ જ નથી થયો પછી વરસાદ જ નથી થયો. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે બેઠા છે દુકાનમાં ને સ્નેહભાઈ અહીંયા હાલે છે નાસ્તા પાણી જો નાસ્તા પાણી હાલે છે. શું ખાજો? વેલની નાસ્તા પાણી હાલે છે સ્નેહભાઈ ને દાદા અહીંયા બેઠા છે. અમારે જવું છે મંદિરે પણ થોડીક વાર છે જી ભાઈ નાસ્તો પાણી પતી જાય પછી જવાનું બસ થોડીક વાર છે પછી જાય મંદિરે. બહુ ભૂખ લાગી મને તો ખબર ઉભો થઈ જાય હા પણ ઉભો થઈ જાય આમાં એક જ છે હવે જો આમાં એક જ છે જો આમાં વ્હીલ છે નહીં જાય એક જ છે જો એક જ છે અંદર છે નહીં કઈ આપણે એક જ થાય. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:15 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ તો જો આવી ગયું છે ગુવાર બટેકાનું શાક બાજરાનો રોટલો અને સ્નેહભાઈ છે ને લેવા ગયા હતા ખીચડી સ્નેહભાઈ ખીચડી એ દઈ જો આવી ગયું છે આપણા માટે ગુવાર બટેકાનું શાક અને છે બાજરાનો રોટલો અને છાશ છે. હા નિશાળ ચાલુ આમાં હતું થોડીક વાર પેલા આનો સાહેબ નો આપણે મેસેજ આવ્યો નથી કે હજી 10 દિવસ લંબા હે વેકેશન બધી હા બધા લંબા હે એટલે હજી કાલ આવે કદાચ મેસેજ હજી તો નથી આવ્યો 10-12 દિનનું વેકેશન લંબા હે તડકા ગરમીના હિસાબે છોકરાઓને લૂ લાગે અંદર પાછા રૂમમાં ગરમી કેવી થાય છોકરાઓને ધ્યાનમાં રાખી અને તમારે બધે 10 દિન પ્લાન બધાય છે બધું હાલો વાત ખુશ આપણે જમી લઈ હવે તો એક ગાંડા જોડે 10 દિન હા તો બાઈ ખીચડી બટાકાનું શાક